હું અહીંયા જંગલેશ્વર ની અંદર તો હું 60 વર્ષ ત્યાં રહું છું. 40 વર્ષ ત્યાં તો મેં 20 વર્ષ મેં મકાન હમણાં લીધું છે. કોપારી કાપીને મજૂરી કરતો હતો ને મકાન વસાવ્યું હતું. અને હવે આ લોકો બધા પાડવાની તૈયારીમાં આવી ગયા છે. હવે અમારે શું કરવું? સરકાર શ્રીને એટલી તો ખબર હોવી જોઈએ કે આ બેકવર્ડ એરિયો છે, આની અંદર કોઈ નથી માથા ભારે માણસો કે નથી કોઈ જે છે એ લોકોને તમે કઈ કરતા નથી એનું તમે પાડી નાખો છો બધાયનું. લાઇટ બિલ ને વેરા ભરતા હતા? બધોય ભરે, લાઇટ બિલ ભરે છે, વેરા ભરે છે. લાઇટ બિલ આપણી પાસે પડ્યા છે બધાય. આ લોકોને કઈ હિસાબે 3 દિવસનો ટાઈમ આપ્યો? કોઈ સમય તો હોવો જોઈએ ને. એમ કે છે કે ના દબાણ છે, ઓલું છે, તો કેટલો દબાણ છે? લાઇટ બિલ છે ભરી છે, વેરા બિલ ભરી છે, નળ બિલ ભરી છે, બધું ટાઈમ ટુ ટાઈમ ભરી છે. તો એમ કે ગુંડારી છે, ગુંડારી એને પકડો, બીજા મજૂર પણ શું કરશે? કેટલા વર્ષ રહ્યો? તમને 60 વર્ષ. નોટિસ તમને જ આવી? બધાને આવી? નોટિસ તો આપી નથી કે નોટિસ એમ કે નોટિસ દેવી નથી. નોટિસ દઈશ તો તમે સ્ટે લેવા જાઓ, સીધા 2 દિવસમાં પાડી જ નાખ્યું. એટલે અમારે શું કરવું? અહીંયાના સ્થાનિક કોર્પોરેટરો આવ્યા જ નથી? ના, કોઈ નથી, કોઈ આવ્યું નથી. કોઈ સ્થાનિક કોર્પોરેટર કોઈ દેવું મતદાન ચૂંટણી આવશે તો બધા આવશે કે આને મત દો ને મત દો. આવે એટલી વાર છે 2027 માં આવે જ છે ચૂંટણી. હા, બે આવે તો આવડા કાઢવાના છે, મારવાના છે, આવશે. એટલે સાંસદ કે એમએલએ કોઈ આવ્યો તો કોઈ નથી આવ્યું. કોઈ આવ્યું જ નથી. કોઈ માથે રસ્તો અમારો કરાવ્યો છે. ત્યારે બધું ક્યાં હતા? થાંભલા, લાઇટ બિલ બધું કર્યું. ક્યાં તો તમારે પેલા વિચારવાનું? તમારે આ થાંભલા બધું નાખ્યું, લાઇટ બિલ દેવાતા, વેરા બિલ દીધા, તો તમારે કેવા ના તંત્ર મકરા બનાવતા બધા તમે ક્યાં હતા? કહેવાય ને કે આ રેવા દેજો, આ ગેરકાયદેસર છે. તો હવે તમે એમ કહો ગેરકાયદેસર છે તો હવે આ પબ્લિક અમારે જવું ક્યાં? આ રમજાન મહિનો હાલે તમારે. એ રમજાન મહિનાનો એક મોકો ના આપ્યો કે હવે રમજાન કાઢો, ઈ બી નહીં. છોકરાઓની પરીક્ષા હાલે છે કે તમે મોકો દેતા તમે સ્ટીલ જાવ નહીં કે બોલો 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 બોલો. અહીંયાના કોર્પોરેટર કોઈ દેખાણા નથી. અને અટાણ લગી એમ કે દબાણ હતું, પાડી નાખ્યું. તો અટાણ લગી દબાણ થતું હતું, બધા કોર્પોરેટર ગયા હતા ક્યાં? અને ગઈકાલે બધા હતા ક્યાં? જયારે બધું આ દબાણ થતું હતું, રોડ ઉપર મકાન બનતા હતા, ત્યારે તો કોઈ આવ્યું નતું કેવા કે અહીંયા દબાણ થાય છે, ઓલું થાય છે. હવે બધું એક હારે પાડો છો, કઈક ટાઈમ તો દેવો તો કે નહીં? આ બધા 3 દીમાં ખાલી ક્યાં કરે? જો અમારા રોડ ઉપર બધા શેરીમાં સામાન પડ્યો. આવી રીતના રમજાન મહિનામાં હલાવવાનું? કઈક તો વિચાર કરો. સુવિધા તો દેવી હતી ને કોઈક ને, કે કાંઈ ને એમને પાડી નાખો, જે થવાનું હોય થાય. ગમે તે સુવિધા દો ને ગમે તે કાઢ દો. આ લોકો ધંધે ક્યાં જાય? લોકો નદી કાંઠે આ લોકો એને ક્યાં જવાનું છે? અમારે જંગલેશ્વર ની અંદર બધી બેન દીકરીઓ છે ને સેફટીમાં છે. કોઈ ઉપર કઈ થતું નથી, કોઈ દી છેડતી થતી નથી. આ જે કઈ